આજે 27મી સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વર્તી રે કેદી દીન વચન નવ ભાખે. પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા, દૈહિક દુઃખમાં રે દાજે નહીં સાધુ શૂરા. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ. સાચો સાધુ કે સાચો સત્સંગી કોને કહેવાય, એની વ્યક્તિ, એના લક્ષણો બ્રહ્માનંદ સ્વામી આ પદમાં પોતાની કલમ દ્વારા લખી રહ્યા છે. પર ઉપકારી, બીજાના ઉપર ઉપકાર કરે, સહેજે સહેજે બીજાના ઉપર ઉપકાર થઈ જાય. ગુણાતીત ગુરુ પરંપરાના તમામના જીવન, વર્તન, વાતો, ભાવના એવા હતા કે એમના એક વખતના દર્શનની અંદર પણ દર્શન કરનાર વ્યક્તિ ઉપર ઉપકારનું કાર્ય થાય. એને ભગવાનમાં શ્રદ્ધા જાગે, ધર્મ પ્રત્યે આસ્થા થાય, સાધુ સંતો પ્રત્યે આદર થાય, વ્યસન મુક્ત થાય, ભગવાનનું નામ લેવાનું અને ભજન કરવાનું મન થાય, અને પોતાના ઓછા વધતા પ્રમાણમાં સ્વભાવ પ્રકૃતિ હોય એ પણ દૂર થાય. મોટા મોટો ઉપકાર, સ્વભાવનું પરિવર્તન થાય ને ભગવાનમાં નિષ્ઠા થાય ને ભગવાનની મૂર્તિમાં શ્રદ્ધા જાગે. એક શબ્દ બોલ્યા સિવાય પણ આપણા સંપ્રદાયના સંતોએ, હરિભક્તોએ કેટલાના જીવનનું પરિવર્તન કર્યું છે. અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પ્રમાણે વાતો કરવી એ વધુ અગત્યનું છે, જેમાં પોતાનું બીજાનું કલ્યાણ છે એવા મહારાજના શબ્દોને નજર સામે રાખીને જૂનાગઢની અંદર કથા વાર્તાનો અખાડો ચલાવ્યો હતો. એમાં કેટલાને મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ, કેટલાને અણસમજણ દૂર થઈ, આજ્ઞા ઉપાસના દ્રઢ થયા. વાતોથી થયું પણ એમના વર્તનથી પણ થયું. ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોની સાથે ભોજનશાળાની અંદર બપોરના ઠાકોરજી જમાડવા માટે બિરાજમાન હતા. અને તે વખતે જૂનાગઢનો એક નાગર, કેટલો બધો સ્વાદિયો માણસ હતો. દરરોજના 3 વખત જમતી વખતે એને પોતાની અર્ધાંગીની ધર્મપત્ની સાથે બોલાચાલી થાય ને થાય જ. કેમ મરચું ઓછું છે, કેમ મીઠું વધારે છે, કેમ ગળપણ નથી નાખ્યું, કેમ ગરમ નથી, ઠંડુ કેમ પડી ગયું છે. આવા ઘણા પ્રકારના વાંધા વચકા કાઢીને પોતાની પત્નીને હેરાન પરેશાન કરતો માણસ એટલો સ્વાદિયો હતો. એને મનમાં થયું કે આટલું મોટું જબરજસ્ત મંદિર છે તો એ મંદિરના મહંતો કેવું જમતા હશે, ચાલો ને જોઈએ તો ખરા. જેને જેમાં આસક્તિ હોય એ મેળવવા માટે, એ વસ્તુને જાણવા માટે એને જરૂર ઈચ્છા જાગે, સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલે.
પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કેટલાક સ્વાદિયા માણસો એવા હતા મુંબઈમાં દાદરા મંદિરમાં જ્યારે પ્રવચન કરે ત્યારે અવશ્યપણે વાત કરતા કે બટાટાવડા ખાવા માટે મુંબઈથી છેક ખપોલી જાય અને એ ખપોલીના બટાટાવડા ખાવાના જે સ્વાદિયા માણસો હોય એને ખબર જ હોય કે ક્યાં સારું ખાવાનું મળે છે. એમ આ નાગર બ્રાહ્મણ બપોરના સમયની અંદર આપણા સ્વામિનારાયણ મંદિરની અંદર આવ્યો અને સ્વામી જમવા માટે બેઠા હતા. પંગત ચાલુ હતું અને દરવાજા ઉપર બારીમાંથી આ નાગર બ્રાહ્મણે જોયું સ્વામી જમવા બેઠા છે, લાકડાનું પત્ર આગળ મૂકેલું છે. સેવકે આવી અને 2 દિવસનો ટાઢો રોટલો હતો તો સ્વામી એને ભૂકો કરી નાખ્યો. ત્યાર પછી 2 દિવસની ખાટી છાશ હતી એમાં નાખી, ઉપરથી મીઠું નાખ્યું. અને વિચાર કર્યો કે આ કઈ વાનગી હશે, આવું તમે કોઈ દિવસ ખાધું જ નથી. એને શરૂઆતમાં એમ થયું કે આ ચૂરમું લાગે છે. ચૂરમાની અંદર દૂધ તો ન ખાય નહીં, છાશની જગ્યાએ દૂધનો ભાવ થયો. પછી ઉપરથી મીઠું ને જીરું નાખ્યું, એનાથી રહેવાયો નહીં. અને બ્રાહ્મણ હતો એટલે બ્રાહ્મણને તો સંતોની ભોજનશાળામાં પ્રવેશ કરવાનો અધિકાર. સ્વામી પાસે આવીને કહ્યું, પગે લાગીને કહ્યું, સ્વામી મા બાપ તમે શું જમો છો? તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમે ખુરમા ખાઈએ છીએ. કે ખુરમા શું કહેવાય? કે 1-2 દિવસનો ટાઢો રોટલો હોય, બાજરાનો રોટલો, એને ભૂકો કરી નાખીએ, પછી એમાં છાશ નાખીએ, થોડું મીઠું જીરું નાખીએ, આનું નામ ખુરમા કહેવાય. આ નાગર બ્રાહ્મણને એટલો બધો ગુણ આવ્યો કે આટલા મોટા મંદિરના મહંત, મને મનમાં એમ હતું કે લાડુ, સાટા, જલેબી, ઘેવર, શીરાપુરી ઠટકારતા હશે, ત્યારે એની જગ્યાઓ નિસ્વાદ અને એના ઉપર પાછું સ્વામીને 2 અંજલિ ભરીને, મુઠ્ઠી ભરીને પાણી નાખ્યું. આ સ્વામી આટલા બધા નિસ્વાદી, એટલો બધો ગુણ આવી ગયો. આ ગુણ આવ્યો એના કારણે ગુણાતીતાનંદ સ્વામીએ અંતર્યામી પડે એના રસનાઇન્દ્રિય ઉપર જે સ્વાદ હતો એ સ્વાદને ખેંચી નાખ્યો, નિર્મૂળ કરી નાખ્યો. અને પછી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પોતાની થાળીમાં જે કંઈ પીરસાય તે મૂંગા મોઢે, હસતા મોઢે જમી લે. એના પરિવારની અંદર જે ક્લેશ હતો તે દૂર થયો. આ પરોપકાર. બાકી સ્વાદને ટાળવો એ કોઈ સાધના કરવાથી ન થાય. જન્મ જન્મની સાધના પણ સ્વાદને ટાળવા માટે ઓછી પડે. પરોપકાર વાણી દ્વારા, વર્તન દ્વારા મહારાજે સંતોને કહ્યું કે જાઓ, તમારા વર્તન વાતો કરશે. તમે 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખજો, પંચ વર્તમાન કડેધડ પાળજો અને તમને જેવી આવડે તેવી વાતો કરજો. મહારાજ કે અમે એમનામાં પ્રવેશ કરીને સત્સંગનો રંગ લગાડીશું. વર્તન વાતો કરે. આજે આપણો સંપ્રદાય 200 વર્ષ પુરાણો સંપ્રદાય કહેવાય, પણ દુનિયાના 7 ખંડની અંદર ધર્મ ધજા અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિરો મહારાજ અને સ્વામી બેસી ગયા અને સત્સંગ લીલો પલ્લવ. એની પાછળનું કારણ એટલું છે કે આપણા સંતો અને હરિભક્તો પરોપકારી છે. કહેતા નિયમ ધર્મમાં, આજ્ઞા અને ઉપાસનામાં કડેધડ વર્તે છે. આપણું જીવન પરમ પવિત્ર હશે, નિર્માની હશે, સાદું હશે, સરળ હશે, મિતભાષી હશે તો સામેવાળાને ગુણ આવશે. અને એ ગુણ આવ્યા પછી એને સત્સંગનો રંગ લાગશે, ભગવાનમાં શ્રદ્ધા થશે. એવા ઘણા જીવનનું પરિવર્તન સંત અને હરિભક્તના વિશુદ્ધ ચારિત્રથી થયું છે. સહન કરે તે સાધુ. અહીંયા આગળ કહ્યું કે દૈહિક દુઃખમાં રે દાજે નહીં સાધુ શુરા. જે શુરવીર સાધુ સત્સંગી હોય,
દેહ સંબંધી ગમે તેવું દુઃખ અને આપત્તિ આવી પડે તો પણ મનમાં રંચ માત્ર દુઃખ ન થાય અને એને મનમાં એમ જ થાય કે ભગવાન જેમ જેમ મારી કસોટી કરશે તેમ તેમ મારું ઘડતર થશે. મારું અંતઃકરણ, મારું જીવન, મારો આત્મા, મારા વિચારો, મારું મન પરમ પવિત્ર અને વિશુદ્ધ બની જશે, બ્રહ્મ સ્વરૂપ થઈ જશે. દાદા ખાચર મહારાજને કહેતા, મહારાજ જેટલી કસોટી લેવાય એટલી લો, પણ અમે તમને મૂકવાના નથી. જેને ત્યાં મહારાજ 30 વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહ્યા, એવા દાદા ખાચરને કેટલી ઉપાધિ હતી. મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી એમનો જે જમીનનો કેસ ચાલતો હતો એનો ચુકાદો નહોતો આવ્યો. દર વખતે મહારાજ દાદા ખાચરને આશીર્વાદ આપીને રાજકોટ મોકલતા, તો પણ નિષ્ફળતા મળતી. અને આવી પ્રકારની પરિસ્થિતિમાં મહારાજને પ્રાર્થના કરીને દાદા ખાચરે કહ્યું, મહારાજ તમે ગમે તેટલી કસોટી કરવી હોય એટલી કરજો, પરંતુ અમે તમને મૂકવાના નથી. તમે અમારા માટે ભગવાન છો, તમે અમારા માટે સર્વસ્વ છો. આવી પ્રકારે સમજણ જ્યારે કેળવાય ને ત્યાર પછી સમજવું કે આપણે ભગવાનના સાચા ભક્ત છીએ. બ્રહ્માનંદ સ્વામી આપણને આ સમજાવે છે કે પરોપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા. પરોપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા. દૈહિક દુઃખ મારે દાજે નહીં સાધુ શુરા. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.